અંતરયામી ઉપર ને ચટકે નરી જે શિરને સાટ સેવે તેનું કારજ સીજે શિરને સાટ સેવે તેનું કારજ સીજે। સ્વામી કે અંતરયામી ઉપર ને ચટકે ન રીજે। અંતરયામી એટલે કોણ? પેલા તો એ ચોખણ કરી ને। અંતરયામી એટલે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ। तन की जाने मन की जाने जाने चित की चोरी उनके आगे क्या छुपाना जिनके आगे जीवन दौरी। ये अंतर्यामी परमात्मा अंतर्यामी ऊपर ने चटके न रीते। अमुक अमुक है सत्संग में उपला सत्संग हो उपला सत्संगी हो कंठी पहेरता हो माथा मारी गोड़ी रेतनी शिखा राखता हो आ मोटो ढीलो चालो करता हो केवाय मोटा सत्संगी पण तोय लहणनी कळिયું વિના હાલતું ન હોય। દુનિયાને કદાચ તમે છેતરી જાઓ પણ ઓલો બાપ તો બેઠો બેઠો ઉપર જોવે છે બધું એ નો રાજી થાય। અંતર્યામી ઉપરને ચટકે ન રીજે ઉપલક ક્રિયા હારી કરવાથી ન રીજે શિરને સાટે સેવે તેનું કારજ સીજે। એ તો શિરની સાથે સત્સંગ રાખે। અરે ગમે એ ન થાય। મારા મહારાજની આજ્ઞા છે લસણ ડુંગળી હિંગ ન ખવાય। ગમે એ દેહ પડી જાય તો મારથી ન ખવાય। મારા મહારાજની આજ્ઞા છે ચોરી ન જ કરાય। ભલે ને ખાતામાં 1 રૂપિયો ન હોય 2 દાડાનો ભૂખ્યો હોય તોય મારા મહારાજની આજ્ઞા છે મારથી પર સ્ત્રીની સાથે સંબંધ ન બંધાય વ્યાભિચારના માર્ગે ન જવાય। મારા મહારાજની આજ્ઞા છે મારા એક પણ પંચ વર્તમાનમાં પોસાય તેવો દેશકાળ આવે મારે એ ન લેપાય। મારે એ પંચ વર્તનમાં ક્યારે ફરક ન પાડવો જોઈએ। આવી જેને શિર સાથે આજ્ઞા પાડે ને એનું કારજ પછી મહારાજ આવીને પૂર્ણ કરે પછી પૂર્ણ કરે। બાકી લલો છોપો માણસ સત્સંગમાં એ મોજ જ ન આવે। લલો છોપોનો સત્સંગમાં કામ જ નહીં સાચું। મારું તો એ જ મત હો ગુરુશ્રીનો મત છે ને એ જ મારો મત સ્વાભાવિક છે। એમનો મત એ જ મારો હોય ને કારણ કે એમાં જ સુખ છે। ક્યાં તો હાવ ભગવાનના થઈ જવું અને ક્યાં તો હાવ કુટુંબીના લોકલાજના સમાજના એના થઈ જવું। અને બીજું તમે જ્યારે મહારાજની આજ્ઞા પાડતા થશો ને તેમ તેમ સમાજથી તમે દૂર થશો। ફેમિલી કુટુંબીઓ ઓટોમેટિક એ બધું છોડવું નહીં પણ છૂટી જશે। કારણ કે જગતને ભગત ગમતો નથી હોતો। આ એક ખાનગી કીધું તમને। જગતને જગતના જીવ ગમે જગતને ભગત ન ગમે। અને યાદ રાખજો જેથી સાચા ભગત તમે થાશો ને પછી તમને બધી જ ક્રિયામાં ફેર પડી જશે। બસ સાચા ભગત થાજો। મહારાજ મુક્તાનંદ શબ્દો જે સત્સંગનો ખરેખરો ખપ રાખે એની ઉપર પછી મહારાજ રાજી થાય અને એનું કાર્ય મહારાજ પૂર્ણ કરે।